માંગરોળની જ વાત કરી કે જ્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અનરાધાર વરસાદથી લોકો અહીંયા મુશ્કેલીમાં મુકાયા છે. તો બંદર ઝાંપા સહિત આ વિસ્તારમાં પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. કેતન જોડાઈ ગયા છે. કેતન, કેવી સ્થિતિ છે? માંગરોળમાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો? ચોક્કસ સ્થિતિ કે જિલ્લા 4 કલાકમાં 4 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે. અત્યારે આપ જોઈ શકીએ છીએ કે જે રીતે પાણી ભરાય છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના છે. ખાસ કરીને બંદરના જે અંબા વિસ્તાર છે ત્યાં પાણી ભરાણા છે. લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત જે રીતે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તેને કારણે જે જેટી ઉપર બોટો લાંગરેલી હતી તેમાં પણ ખાસું એવું અથડાતા નુકસાન થયું છે. લગભગ 50 વધુ બોટ છે તેને નુકસાન થયું હોવાની અત્યારના તો પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે. ઉપરાંત તંત્ર દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને તમામ બોટોને તે સલામત સ્થળે લઈ જવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. આભાર તમામ વિગતો માટે.